નમસ્કાર. ગેનીબેને હોશ ઉડાવ્યા બધાના. ગુરુવારે બપોરે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપશે. ગેનીબેનના રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું થઈને 12 સભ્યોનું થશે. સાંસદ બનશે ગેનીબેન ઠાકોર. ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. આ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકરોમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. આ લોકસભા ચૂંટણીમાં 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સાંસદ જવાનો મોકો મળ્યો. 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. ધન્યવાદ. જય હિન્દ.